સરદાર, એ સરદાર, સરદાર, સરદાર સરદાર પેલા મંગળજી આયા. બોલો મંગલસિંહ, શું ખબર લાયા છો? સરદાર, ગામના ઓટા મારી મારીને ફરી રહ્યો, પણ આપણો જે ખબરી રહ્યો ને હા, એ ચોય 2 દિવસથી આપણને દેખાતો નહીં. મારો ઓળશો આપણો ખબરી હવે લાગે છે કે એના દાડા ટૂંકા આવી ગયા છે. હા, એને સર. એની જિંદગી વાલી નથી હો. હા સરદાર, ખબર નહીં લાવતો. હવે આપણે લૂંટ કેવી રીતે કરવી? સરદાર નાવું નાવું પેલું ચાલશે તો આપણે ભીખ માંગવાના દાડા આવશે. એ! તું શું વિચારે હે? અલ્યા હું અઠવાડિયું 15 દાડા ભલે ભૂસો હુઈ રહું, પણ કદી કોઈ દાડો ભીખ માંગવા ના દઉં અને આખા ગામને લૂંટી નાખું એમ તો તું શું ગણે મને? પણ સરદાર 2 દિવસથી તો મેં નહીં ખાધું. એટલે આ 2 દિવસથી ભલે ના ખાધું, પણ આ તારો સરદાર તને ભૂસો નહીં રહેવા દે. તું તારા સરદારને ઓળખી તો શીખ કે ગમે તે કરવું પડશે હવે. સરદાર તમે મોટી મોટી નહીં ફેંકતા? એટલે સરદાર તારા મોટી મોટી નહીં ફેંકતા. એટલે ગોમમાં પગ મેલું તો ગોમ વાળા બોજીના ઢગલા કરી નાખી. તને ખબર હે? અનાજના ઢગલા કરી નાખી અને પૈસા નહીં પોટલા બંધાઈ દોય મારા બદલે તો. હેડો મારા હંગાત તમે આજ તાણી. હા લો હાલો સરદાર. હેડો ફટાફટ. હા સરદાર, હા, આપણે સીધા ગામના ગોદરે જવાનું હોય. અલે એ લે ગોમના ગોદરે ના જવાય. સરદારના કોઈ ગોમ ના હોય. આપણે તો ગોમમાંથી તાળી પાર કરી લાવી. એવું સરદાર? તો તાણી આપણે પેલા બધી ક્ષેત્રે ફરશે. આખા ગામમાં જોહો ક્ષેત્રે કે આપણે લૂંટ કરવાનો મેળ ચો પડે એવો છે. અને પછી આપણે લૂંટ કરશે. અને જાણે જો આપણો ખબરી ભેળો થઈ જાય ને તો પકડીને પેલા એને મારા પાસે લાવો બુજડીને. ઈ નહીં હું બતાવી દઉં આજ તો. ફટાફટ હેડો. હા, આપણે તો બરાબર છે, આપણે તો આ ધોતિયા પહેરા, પણ આ તો સાઉથ ના પિક્ચર જેવા પેલા પહેરી. અલ્યા તમને ખબર છે એની વાત શું છે મંગલસિંહ? હા હું એક દાડો ગુજરાતની બહાર પહોંચી ગયો તો શેઠ સાઉથમાં. હા સરદાર. પોલીસ મારા ચેડે પડી હતી, બરાબર? તે હું કોઈના હાથમાં નતો આવતો ને એથી પછી મને આ કિડનેપિંગ કરી નાખ્યો આ છોકરાને મીએ, બરાબર? હા રામસિંહ ને કિડનેપિંગ કર્યા મીએ અને કિડનેપિંગ કરીને દોડીને જાતો તો અને દોડતો મને ઠે આવી ને હા. તે રામસિંહ કપડ તારા પહેરી જાય સીધા ગટરમાં. તે ભોડો ઈસકણ ને તારની હાઈટ ઓમ દબી ગઈ છે. એટલે હવે આ લોબા નહીં ધોય. આ તો ટૂંકા રે એ પાછા. હા અને એટલે વયાના ઈ ધોતી પહેરવી ગમે છે. સરદાર, હા, લાગે છે આપણે ગામમાં આવી જા હવે. એટલે ગામમાં નહીં આયા છે. મો આયા હતો તો ખરા. બોલો સરદાર. તો તાણી મારા ઓળખ્યા મારા માણસો છે મોમ કરી છે. આ ગોમડાના છેતરકી અને છેતરના ગોમડું કી એટલે ગોડા થઈ ગયા તો શું? એટલે ગોમડામાં રાયડા વાયેલા ના હોય. સરદાર, હા, આપણે પકડી આયા. પકડો. તમે આ પકડો તારી સરદાર. લો સરદાર. પકડ. હા લ્યા. હા એક વાત કહું? બોલો. તારા ઘરમાં ખાવાનું કોણ પૂરું કરે? તમે સરદાર. તારા ઘરમાં પૈસા કોણ પૂરા કરે? તમે સરદાર. તો એટલે તું ખબર કેમ નહીં હાલતો? પણ છેલ્લે 3 મહિને તમે કોઈ હાલ્યું જ નહીં. સરદાર જોડે હાલ કોઈ નહીં, તને છે નહીં હાલું. વાપર્યું એટલે આ દુઃખમાં સાથ ના તોડવાનો હોય. તું સાથીદાર થી જેમ આવો નીકળ્યો. સરદાર પગ કાપી નાખો, પગ કાપી નાખો. ના. નહીં કાપો પગો ના ઓનો પગ નહીં કાપવાનો. તું ગમે એથી લૂંટની ખબર લાય નકે આલુ હોજે તારો દાડો આવી ઉઠ્યો. હા સરદાર. વર રાખજે. નેકળ. ખબર લાય તું ખબર લાય. બાલ હોજ દી હવે ખબર ના લાવે તો એની ખબર હું કાઢું. સરદાર, હા, તો ઊંધું હે. એટલે છોકી ઊંધું તો આપણે બીવાનું ના હોય. હેડ પાણી હાલ બંધ થઈ જા. પાણી પીવા દે પેલા. પીરો શું હે? કોણ છો તમે? આ ચેડા વાડે ચારો પાડવા હેડે શું થયું? આવો બોકડી લઈ. એટલે આ ચારો એટલે સરદાર. શું સરદાર? ચારો એટલે હું ગણી હી મને હું ગણી હી બસ. હા, સરદાર પણ ચોનો સરદાર? લાઈ તારા પાણી જે હોય યાદ દે નકર કાપી નાખું. મારે તો કશું નહીં. એટલે કશું નહીં એટલે હોય ને ખાલી મને નહીં ઊંઘ્યો હોય. આ ગોદડો મોસો હે. ભેટ એક બાજુ સરદાર જેવો લાગતો નહીં. આ સાર પેલું પેલી વાળે સાર પાડવાનું ચોથી બોકડી લઈને આવ્યા. અલ્યા અરે મારું હથિયાર લઈ લે. આ તો મારી અબદુદાઈ થાય. એ હવે બોલ. ના સરદાર શાંતિ રાખો.
ઓય બેહો શાંતિથી બેસીને વાત કરો. એટલે હું એકડ બેહવા નહીં આવ્યો, તારું લેવલ નહીં બેહવાનું મારા જોડે. તમારું લેવલ છે ને બેહવાનું આવરા. મારું લેવલ તમારી જોડે નહીં બેહવાનું. ઊભો નહીં જાતો, ઊભો નહીં જાતો. ના ના બેસીને વાત કરો આપણે શાંતિથી. સરદાર હા મારી પાસે તો કોઈ નહીં, હું એના ગીધા બધા ફેરી વળ્યો એવું, પણ લોકો થાશે ના હોય. એવું પૂછો કે અનાજમાં શું શું આવ્યું એને. હા તાણી હા અનાજમાં શું શું આવ્યું છે તીએ? અનાજમો હા આ એડા ઉભા, પેલા ઘઉં ઉભા, આવડા છે અહીં. બીજું તો કોઈ નહીં ભાઈ. વસ્તુ તો આવ્યું છે પણ નેન નેનું હોય, હવે શું કરશે? ઓ ભાઈ હા એડા પાકીન હા. એટલે પકડાઈ દેજે 2 બોરિયા સરદારના આડે. એડા સરદાર આઈડા લઈને આપણે શું કરશે બે બુધી? અને આ એડાનું તેલ નીકળે તને ખબર નહીં પડતી મૂર્ખા? પણ આઈડાનું તેલ ખાવામાં કોમ ના આવે સરદાર. તો કોક ખાય એવું માગો, ઘઉંની બોરી. ઘઉં? હા એવું કોક માગો. માગવા નહીં આયા, લૂંટ કરવા આયા છો. તો ભાઈ હા 2 બોરી ખાવું બાકી એટલે પકડાઈ દેજે આ સરદારના આડે. તમારા ભાઈ માં તો પકડવાના નહીં પકડવાના? ભૂલ થઈ ગઈ પકડવાના પાક્ષી એટલે કે હા પાકી એટલે પકડાઈ દેજે, નકર રાતે ઊંઝો ને ઊંઝો. જી સરદાર પકડાઈ દો. હા એમ હેડો ઓ ભાઈ પકડાઈ દેજે. પકડાઈ દો. આખો દાડો શું વળીને કોળિયો બતાવો યાર. મારો કોણ હતું આવું ડાયરેક્ટ સીધું પટાઈ નાખવાની વાત કરતો હતો. આ તો સરદાર હતો કે શિખર ગોડા સરદાર હતો યાર, ડાયરેક્ટ મારી જ નાખવાની વાત કરતો હતો. ભમેલા મગજનો હતો. હવે ઘઉં પાકશી એટલે 2 બોરી આલવા પડશે યાર. મારો ઓળશું આવું કોણ હતું, ડાયરેક્ટ સીધું પટાઈ નાખવાની વાત કરતું હતું. અને આ ઘઉં હું સોથી લાઈને આલ્યો 2 બોરી. હું તો ખુદ ભાગે આવું છું અને ઘઉં સી કરશે ને કાળ ના મારા ભાગે 2 બોરી આવશે. હું હાલવા કરીને મારે ખાવા કે હવે સરદાર નહીં હાલવા. હવે કરશન કાળ જોડે જવું પડશે મારે. જવું જ હેડો. આ રઘુબા મારો બેટો ફુવારા ફુવારા. અલ્યા એ રઘુબા, અલ્યા જોઈને હેડો ચીડી કોઈ ભૂંડ ભૂંડ વાહે છે હું. ભૂંડ નહીં હોય થયું યાર. તો ચમ આમ નેતું કાલે આમ ટોપો ટોપ દોડ્યા છો. એટલે આ એક ભમેલો આવ્યો તો હા ઊંઝો તો મારે ડાયરેક્ટ પહેલા તો આયા ને એમાં સીધા પાણી પીવા માંડ્યા. તો પાણી તો કોઈ બી પીવે. ઈ તો વાત તમારી હાજી પણ ખતરનાક. ડાયરેક્ટ મને તો પટાઈ નાખવાની વાત કરી યાર. શું વાત કરો છો? હા તમે હેડો આપણે પેલા મોસમ બેસીને વાત કરો. હું તમારા જોડે જ આવતો હતો યાર. મારા જોડે જ આવતા હતા? ઓવે તમે કોઈ આવી ગયા. તો હું વળી આ ખેતી જોવા આવતો હતો. બોલો હું છું તું? હવે મોડીની વાત કરો. એટલે હું નતું થયું કોકી યાર. શું નતું જીવ? એટલે એક માણસ આવ્યો તો માવડશું સીધી છે ને મારી નાખવાની વાત કરતો હતો. શું વાત કરો? અલ્યા આવો તો કયો પાછો? શી ખબર ચિયો પાછો તો ખબર નહીં પણ શું હતું ખબર? 2 બોરી એડા માગે, 2 બોરી વળી ઘઉં માગે. હું ચોથી લાઈને આલું યાર. તમે તો ચોથી લઈને આલો યાર, તો બધું મારું છે. હા તમારું છે એટલે તો વાત છે. એમ આલવા જતા રહો તો તમારું શું વધે ચીડી? હા તે આવો તો કોણ તો આમ કોઈ ડાકુ તો કે કોઈ લૂંટેરો હતો કે કોઈ ચોર હતો? ડાકુ જેવો લાગતો તો યાર. એ પણ હાલના જમાનામાં ડાકુ ઓવે પેલા 2-3 તો બોડીગાર્ડ હતા હંગાસીના ના હોય. અને સરદાર કરતા હતા પાછા. સરદાર સરદાર હા એટલે હાલના જમાનામાં આપણા ગામમાં હવે ચિયો પાછો મારો છો લ્યા? આપણો હમ હવે હે ની હું એકલો હોય નહીં ઊંઘું. ચમ શું કરવા? મને તો બીક લાગે છે. અલ્યા એવું કોઈ ના હોય. તમે તો ચેવા આવતા જોડે ના ચોક ભૂત બૂજું ભારી ગયા હોય. ભૂત ભાડ્યું હોત તો સારું હતું. આ તો પણ ડાયરેક્ટ સીધો કોઈ કોળિયો દે આટલે ભરાયો તો આટલે મન તો. હા શું વાત કરો છો? ઓવે તો હવે તમે એકલા હોય નહીં ઊંઘો? તમારે આપવું પડશે. યા, મારે હોય ઊંઘવું હોય તો હું તમને શું કેમ રાખો? મને તો બીક લાગે તાણે યાર. યા, એમ દીવે દીવે ના જીવવાનું હોય ભલા માણસ. એટલે બીવા પડે. હમણાં તમે જોયા હોત તો તમે બીવો. હું તો કદી ના બીવું. આમ લાગવાનું કેવા હતા? લાગવા આમ તો જાડો હતો હમ અને થોડું કે ની ગોડે જેવું કરતો યાર. એટલે આમ દેખાવામાં કેવા લાગતા હતા? આમ શરીરમાં ભારે. શરીરમાં ભારે. હા. આમ બીજી વાર તમે જુઓ તમે ઓળખો ખરા એને? ઓ ઓળખો તો ખરા પણ ડાકુ જેવા લાગતો યાર. એકલી ગોળી ઉડાડી મેલી તો. અલ્યા બંદૂકો હાલના જમાનામાં ચોય ના હોય યાર. એવું ના બીવે મરી જવાનું હોય. એટલે તમારી વાત સાચી પણ હે ને હીરો માણસ છે ને હમ ચોક જોયેલો હોય ને એવું લાગે મને. ચોક જોઈ લો. હા અલ્યા હાલના જમાનામાં તો જો ડાકુ તો ચોય રહ્યા નહીં. હા એટલે ડાકુ તો ના જ હોય. પણ આવા માણસ મારો બેટો હશે કોણ?
તો મને શું ખબર ચોક જોયેલો લાગે. ભોલું ભાતો નતા? ના ના ઈ તો એવો છે. ના ના લે પણ ભોલું ભાતો જો એવું કરે યાર. તો પછી તાણી તો મારો બેટો અથવા આમ ખતરનાક યાર આપણે એ હોમે જો ઓળખવા જા ને તો માણસ પેલું કોળિયો લઈને ફરે અંગા સીધું ડાયરેક્ટ આટલે જ રાખે. શું વાત કરો? હં. તો એમ કરો હા તમે બેહો હું એનો કોઈક રસ્તો કાઢો. શું રસ્તો કાઢશો? હું એકલો ના બેહું હું. એટલે તમે તો સખી મળદ છો કે મળદના નામ પર કલંક છો. આપણે બે જણ રસ્તો કાઢવા. ના એ બે જણાથી રસ્તો ના નીકળે. કોઈ ભાઈ કુવા પર હાથે રહેવું પડે. કેમ ઢોરા બોરા વળી ગયો તો પછી આ ગવાનું શું થાય? એ તો આખા કુવા કોરે મારું ફેન્સિંગ મારી લઈએ ના વળી કોઈ. ના પણ કુવા પર તો રહેવું પડે. તમે બેહો અલ્યા હું તો પતો લગાવું કોણ હતું. હારું હેડો જોતાણી. પતો લાગે એટલે હું તમને બોલાવું. બોલાવો. હો હા. ઓળખશો ને? હા ઓળખ્યો તો ખરા. હા તો વાંધો નહીં. તમે બેહો તમે હું જાઉં. બરાબર? હા જો. હા અને બીવા તો ના પાછા. આ તો પણ બીવક ના બી હોય એકલા હોય બેઠા. પેલો નાવો તો ધાર્યું બાર્યું લઈને ધોવાણ રાખો. તમે ચો લીયાલી જ છે. અલ્યા મારું બેટું હવે આવા માણસો ચિયા હશે. મારા બેટા છે કુવા ઉપર આવીને મારા તો રઘુબાને બીવરાઈ નાખ્યા છે. હવે રઘુબા કુવા પર ઊંઘવાની ના પાડે છે. પણ આ માણસો હશે કોણ આવા? રઘુબા કહેતા હતા કે જાડા છે. હા મારા બેટા પેલા કાકો ભત્રીજો તો નહીં હોય કે કેમ કે એને કામ કરતે જોર આવે છે. અને કોઈક આવો નવો પેત્રો કર્યો હોય તો બીવરાઈ જેના તેના કથી પડાવવાનો 101% મને યાર લાગે છે. મારા ઓછા બહુ ચાલાક છે કાકો ભત્રીજો બે. સરદાર મારી વાત તો સાંભળો પણ. એટલે પણ સરદાર વાળી હવે તો કાકો કે આપણે બે કાકો ભત્રીજો છે. હવે તને કી ખબર નહીં સરદાર કેવા ઢૂક્યો હી. પણ આ તેની અંગા શું કાકા? અલ્યા ઈ તો ભૂલી જાય ગોડા તો તાણી ઈ થોડો યાદ રાખવાનો હે. એવું? તો પણ કાકા હા આપણે આવડી તો પેલા બે બોધી કઈ ના આવ્યા આવડી તો જેમ કોઈ બે બોધી આપણે પૈસા બધું આલી જાય તો આપણે તો પૈસા વાળા થઈ જાય. પૈસા વાળાનું વિચારી તારું બે ગોમ વાળા પાહેણ બે બોરીઓ માગે છે અને કોકના ખબર પડી ગઈ ને કે આ કાકો ભત્રીજો છે તો મારી તળિયે હોતવાડી નાખી ગોમ બાર કરશી પાછા હોય. એવું કાકા? કોઈ રહેવાય નહીં દે કોઈ પહેવાય નહીં દે એટલે આપણે સોના સફે કરવાનું છે જે કરવાનું છે. આ તો હારું થયું આપણે પેલાને ઓળખ્યા નહીં. હા યાર તમે કુવો હુનો મિલીને ચીડી શું ખાવાયા હતા? એટલે ગોમ ખાવાયો જ યાર. તો ખાઈ રહ્યા તો પછી આયા ના આવી જવાય યાર કુવા પર. હેડો જલ્દી ફટાફટ. મને તો બીક લાગે યાર પેલે. સાને આ પેલો સરદાર આવી જાય તો લે સરદાર ના આવે યાર. આને બીવે ના જોવાનું હોય. જે બ્યાવ પડે યાર ડાયરેક્ટ કોળિયો મિલે તો આટલે બનો આટલે રાખે. યાર એ તો 100 મિલે પણ કુવો હુનો ના મિલે. હેડજો હું તમારા હાથે આવું ફટાફટ. એ કાકા પેલો ચેડે તારો બાગર જણ કાળા આવ્યો છે. મારજે ગબ્બર મારજે. સરદાર કે તો કાકા શું તમે તો ઘડીકમાં સરદાર કહેતા ઘડીકમાં કાકો કહેવડાવો છો ને? એ ચિકરશન પા છે લા એટલે કુએ મને આઈને ધમકાયો હતી રે માર નાખવાનો. પેલા કુવે આઈને તમને ધાર્યું પડાવી હતી. ઓય લે તો રોકો લે રઘુબા. અરે હું તો નહીં આવતો પેલો સરદાર યાર માર ઘર ધાર્યું કરાવે પેલો લે હું નહીં હતો આખો. કોળિયો ભરાવે યાર. લે કોડિયો બોલ્યો કોના કરશન એટલે બોલાવો તો. ઓય લે કોણ થા? હાલો કે લે સના બીવેન મરી જો છો તમે તો. ઓય મારો લે દોડતો ઉડી ગયા. મારો લે આવો રઘુબા પકડો. ઓય જે કોઈ પાછા આવજો ને તો મને મર્ડર કરી નાખો. અલ્યા તારી ભત્રે તો હલવાઈ નખાય. હવે તો મારશે પણ મને મારી ખબર આવે છે શું કરવું બતાવો જવું પડે કે. પકડો રઘુબા પકડો મને. શું છે લે કોણ છો તમે? હા થોડી મેલો હમણાં ડાકુ છું હું ડાકુ ભૂકા કાઢી નાખ્યો. અલ્યા ડાકુ કે ગમે તે તો મારું નામ કરશન છે. કરશન એટલે કાળ. અલ્યા તું કરશન હોય તો મારું નામ બોલો બાલા ભૂકા કાઢી નાખું. ભોલુબા ભોલુબા તારું ભલું થાય. તારો લાગો પડે તારો. આ તો આ, ઉભો રે ગઢિયા ઉભો રે. થોડી મેલો મારો ઉડજો પટરી તો હલવાઈ નાઈ ગયો. હવે મારો અલ્યા ચમ આવા બે કર્યા છે તમે? હવે કાકા ભત્રીજા ભૂલ થઈ ગઈ હવે જે થઈ ગયું માફ કરી નાખો. કેટલો બીવણો છું હું ખબર છે તમને? પણ મને નથી ખબર. એટલે તમે ધાર્યું છે શું? ઓમ ગોમાં કોઈને હખે દખાએ રહેવા દેવા છે કે નહીં રહેવા દેવા? હાથ જોડી આ મારો હાથીદાર બીવાઈ ગયો. એ પેલા ઘવાનો બેવાનો રખવાડે કોણ તમારો બા કરશે પછી? વાતો નહીં કરે પણ યાર દવા જો આટલી વખત બીજી વખત ભૂલ નહીં થાય. એમ તો સના જવા દ્યું. લે હું ધાર્યું છે તમે આ ગોમમાં લ્યા? હા પણ
અમે નહીં ધાર્યું. તો કોણે તમારા બાએ ધાર્યું છે? બાએ નહીં ધાર્યું. હું હવે તમને શું કહું? શું કહો છો? શું મારા કોઈ વાપર નહીં લેવા, આના સોડી અલ્યા મારી વાત સાંભળો ભાઈ. બોલો. અમને આ બધું કરાવવા વાળો યાર રઘુબાનો છોકરો હે. મારા છોકરાનું નામ મત આલો હો, બધું કરીને. શું મતાલો? તમારા ઘરમાં કલ્યાણું અને રિચાર્જ કોણ પૂરું કરે? હું કરું. અલ્યા એ હું કોકના છોકરાનું નામ લ્યો છો? હાતું ભાઈ હાતું. રિચાર્જ તો મારા ગળા નામ ભાઈ. રિચાર્જ કરાવવાના તો મારી જોડે પૈસા લઈ જાય, કરિયાણું તો હું લાવું. તમે જો પૂરું કરવા આવો યાર. અલ્યા મારા પાસેથી બધા પૈસા લઈ જાય ભાઈ. આટલી વખત જવા અલ્યા, દો. પણ કરિયાણાના પૈસા તો દર મહિને 3000 રૂપિયા હું આલું છું વયન. હા તો પેલો પૈસા જો કોણ વાપરે છે? તમારો છોકરો હળવા ધંધે ચોક સડી ગયો હશે. એને સમજાવો ને મને જવા દો. તમારા બચવા માટે કોકના છોકરાને ફસાવા મતલ્યા. હા નહીં બસ તો તમે એને બોલાવો. હું સુખવટ કરું. લગા મારા ઓબે ઊંધા લટલાયો. લ્યો હેડો ઓબે હેડો એને બોલાવો. સુખવટ કરવી છે. એના કામ ફોન છે? છે તમારા કામ ફોન છે ને? લ્યો હેડો. તો લ્યો મારા ફોનમાં ફોન કરો, બોલાવો હોય જ. શું કહું છું? બોલાવો બોલાવો. હાલ હમણાં દૂધનું પાણીનું પાણી. બધું થઈ જાય. હલો ચોય છોકરા સાઈડમાં તો બોલો કે આલ્યો કોણ પટન એમ તો નહીં. ફટોફટ વાટમાં આય. બેહો. હા જલ્દી ફટોફટ આઈ જા. એ ખબર છે હો. હું કાચી રહ્યું પેલા હોબે આઈને જેટલો પાવર કરી ગયો એ. તારા બને જેટલો બીવરાયો ખબર હે? તાણે ભૂલ થઈ ગઈ હવે તો યાર. આ ભૂલ માફ કરવી છે જ નહીં. હા હજુ વાન છોકરાના બર્થડે પછી તમારી વાત છે. અને જો છોકરાનું ખોટું નામ લીધું હોત ને, યાર મને જન્મ દુખાવો થાય એટલે હું કહું ખબર હે? પેલું કોક આવ્યું તું. આ કજના હાથમાંથી કોઈ ખોલ્યા? એ પટાઈ નાખ્યું હવે. મારા ઉડિયા તો જબ્બર પાડી છે. હવે છોડી શીખ ને છોડી શીખે બે. કાકા શું હતું? દીધું નહીં ગયું. આયો આ મારો છોકરો. આ કોણ છે ઓળખી છે? આ કોણ છે? આ બોલું પાસે. ઉભા ભૂલભા આવો. આવો એટલે મહેમાન ગતિએ નહીં આયા. એ! શું કેવું અફાળે? આ તું બોલ. આ તું બોલ. શું આ તું બોલ અમને બધી બાટલીઓ આલતો કે ના આલતો કે આ જગ્યાએ તમારે ડાકો નાખવાનો હે? જે બાટલી હું તો ખાલી તારા બાપની છોકરી ખાજે. ના ખાઉં, હું તો બાપની સોગંદ તો. કેમ ના કોઈ? તમે કોણ છો? પણ તું બોલે. પણ મારી વાત સાંભળ. છોકરાને મારે ખબર નહીં પડતી. એ તો છોકરો છે એને તો ખબર નહીં પડતી, પણ તમે તો ઘરડા છોલ્યા. હા. અને પેલા તો માય લે. બન્યા છો શું બન્યા છો? હું ડાકુ. ના ડાકુ બન્યા છો કે માગણી જેવા બન્યા? અમારા બા ડાકુ વગર તો આવડે બંદૂકો હોય. ઈ તો અમે લાવશે જ દાડો. શું લાગશે? એને તો ચિયો મરી મરી જાય. નાખશે. મરી. ચાલો, હવે ભૂલ નાખાય નકા. તો આથી ઉડાડી મેલ્યો હોય. હું તમને શું કહેતો હતો રઘુબા? અલા ખોટા તમે બીવે મરી ગયા. હું શું કહેતો કે હાલના જમાનામાં આજ ડાકુ ના હોય લ્યા. તમારી વાત સાચી પણ લા એના હંગાત જે હતા ને બે જણા પથરીનું તો હતું ને. પતરીનો તો કે તાણે તો બે ઈ બે જણા હતા ને સરદાર કરતા હતા એટલે હું તો ડાકુ મોની જોઈએ ને અને પેલો કોળિયો આટલે રાખ્યો એટલે યાર બીક તો લાગે કે યાર. એટલે પણ તમને ખબર પડી જોવા કે આ ડાકુ વગર બંદૂક હોય. મારા બાપ ને આમ જબ્બર માર્યો. સરદાર બન્યો તો પણ સરદાર જેવો કોઈ રાજી નહીં. મારો ઉડજો ને મારો પથરી જોઈને આવી ગયો ને મને તો જબ્બર માર્યો.